તો ખાડી દેશોના યુદ્ધ વચ્ચે ભારતની ઉર્જા જરૂરિયાતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા, જેમાં 46,000 ટનથી વધુ ગેસ લઈને ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આગળ વધી રહ્યું છે। હોર્મુઝની ખાડીમાં વધી રહેલા જોખમો વચ્ચે ભારતીય એલપીજી ટેન્કર ગ્રીન સાન્વીએ સફળતાપૂર્વક આ માર્ગ પાર કરી લીધો છે, જે ભારત માટે મોટી જીત સમાન છે। આ જહાજમાં રહેલો 46,650 મેટ્રિક ટન ગેસનો જથ્થો હવે ઓમાનની ખાડી પાર કરીને સીધો ભારત તરફ આવી રહ્યો છે। ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધીમાં આ 8મું ભારતીય જહાજ છે, જેણે આ અતિસંવેદનશીલ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં સફળતા મેળવી છે। ગ્રીન સાન્વી બાદ હવે ગ્રીન આશા અને જગ વિક્રમ જેવા અન્ય ટેન્કરો પણ વહેલી તકે ભારતીય કિનારે પહોંચશે તેવી આશા સેવાઈ રહી છે। આ ઘટનાક્રમ દર્શાવે છે કે વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતનો ઉર્જા પુરવઠો હાલમાં સુરક્ષિત અને અવિરત જળવાઈ રહ્યો છે।